અને હવે વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં શુગર ફેક્ટરી બંધ થઈ, વેચાઈ પણ ગઈ, પરંતુ હજુ સુધી ખેડૂતોના રૂપિયાની ચૂકવણી શક્ય બની જ નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ગામે સરદાર શુગર ફેક્ટરી એક સમય 1800 ખેડૂતો માટે આશીર્વાદ સમાન હતી, પરંતુ એ જ ફેક્ટરી આજે ખેડૂતો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની રહી છે। 1998ના વર્ષમાં શરૂ થયેલી સરદાર શુગર ફેક્ટરી શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ચોક્કસ હતી, પરંતુ છેવટે વર્ષ 2008માં આ ફેક્ટરી બંધ થતાં 1800 ખેડૂતના 12 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે। ખેડૂતોનો આરોપ છે કે ફેક્ટરી બંધ થયા બાદ દેવું થઈ જતા બેંકે ફેક્ટરીનો કબજો મેળવી લીધો અને ખાનગી માલિકને શુગર ફેક્ટરી વેચી મારી। બેંકની શરત હતી કે નવા માલિક દ્વારા આ શુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવશે, પરંતુ નવા માલિકે આ ફેક્ટરીના મશીનો વેચાણ માટે કાઢી દેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। તેમનું કહેવું છે કે બોડેલીના લઢોડ ગામના ખેડૂતો શેરડીના પાક પર નિર્ભર છે અને ફેક્ટરી બંધ થતાં તેમની હાલત કફોડી થઈ ગઈ છે, ત્યારે સત્વરે ફેક્ટરી પુનઃ ચાલુ કરવામાં આવે તેવી પણ તેઓની માંગણી છે। જો એને ચાલુ અન્ય સુગર ફેક્ટરી માટે જો સરકાર કટિબદ્ધ થતી હોય અને એને લોન આપીને ચાલુ કરવા માટે મદદ કરતી હોય તો આ લડત સુગરને પણ શા માટે તેઓએ લોન આપીને ચાલુ ન કરી? કારણ કે અહીંના આજુબાજુના ખેડૂતો શેરડી એનો મુખ્ય પાક છે અને જો એ શેરડી પકવતા ખેડૂતોને જો આ લડત સુગરનો લાભ મળત તો ખેડૂતોને થોડી આર્થિક સદ્ધરતાનો લાભ પણ મળત। તો આવા સંજોગોની અંદર આ સુગર ફેક્ટરીને ખરેખર બંધની જગ્યાએ ચાલુ કરવી જોઈએ। તો ખેડૂતોનો આરોપ છે કે હકના પૈસા મેળવવા તેઓએ તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના 3 જેટલા મુખ્યપ્રધાન રજૂઆત કરી હતી। આ સાથે ધારાસભ્યો અને સાંસદોને પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર ફેંસલો ન આવતા ખેડૂતો નારાજ થઈ ગયા છે। અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે। સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જયારે સુગરમાં નાખી પિલાન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી, તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે, અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે। અમારી સરકાર પાસે ભીખ નથી માંગવા।